થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ચામુંડા નગરના યુવકે જંપલાવી આપઘાત કર્યો હોવાનું અનુમાન ફાયર વિભાગ દ્વારા મુખ્ય નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરી। થરાદ હાઈવે પર આવેલ મુખ્ય નર્મદા કેનાલના પુલ નજીક થરાદના ચામુંડા નગરના યુવકે જંપલાવી આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ રહ્યું છે। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નર્મદા કેનાલ પાસે આવેલ બાડિયા હનુમાનજી મંદિર પાસે યુવકને બોલાવી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ આ યુવક થરાદના ચામુંડાનગર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે યુવકના કાકાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ આક્ષેપ કર્યો છે કે યુવકને હનુમાનજી મંદિર પાસે બોલાવી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે નર્મદા કેનાલમાં પડતો મૂકી ડૂબ્યો હોવાની આશંકા જાણવા મળી રહી છે। આ બનાવને પગલે ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે આવી પહોંચતા તણાવપૂર્ણ માહોલ સર્જાયો જોવા મળી રહ્યો છે। માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તેમજ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે થરાદ પોલીસે યુવાનના કાકાના નિવેદનના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ લખાય છે ત્યાં સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી, જેથી યુવક મળી આવ્યા પછી સાચી હકીકત જાણી શકાય તેમ છે। हाँ, मारू नाम रमेशभाई हरजीभाई ठाकोर, गाम थराद, चामुंडानगर सोसायटी। किरणभाई मारो भत्रीजो हतो अने एने हनुमान डेरीए बोलाव्यो हतो। बे माणसो बे हता के त्रण हता, अहींया बोलाव्यो ने अहींया आगे मारकूट करी अने एणे जणावेલું કે હું કેનાલમાં પડીને મરી જઈશ, તમે મને માર્યો કેમ? તો ઈ કહે કે તમે તમારે મરી જા। એટલે કેનાલમાં 6 વાગ્યાના ટાઈમે પડ્યો છે। અમે પોલીસ સ્ટેશન અરજી આપી છે અને અત્યારે શોધખોળ અમારી કાલ સાંજની ચાલુ છે અત્યારે ટાઈમ સુધી।